ગુજરાતમાં હપ્તા રાજ બંધ કરો, બંધ કરો. ગુજરાતમાં હપ્તા રાજ બંધ કરો, બંધ કરો. ગુજરાતમાં હપ્તા રાજ બંધ કરો. ગાંધીના ગુજરાતમાં દારૂના હપ્તા બંધ કરો. દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરો. દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરો, બંધ કરો. દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરો, બંધ કરો. દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરો, બંધ કરો. દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરો, બંધ કરો. ગુજરાતમાં આપ સૌ જાણો છો ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે અને એ યાત્રાની અંદર અમારા તમામ આગેવાનો સાથે છે. જિગ્નેશભાઈ મેવાણી એ અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને ધારાસભ્ય પણ છે. અમારો નેમ ફક્ત એટલો જ છે કે ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, જુગારના જે આંકડા ચાલે છે એ તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ. એનાથી યંગ જનરેશન બરબાદ થઈ રહ્યો છે, ગુજરાત બરબાદ થઈ રહ્યું છે અને ભાવિ પેઢી બરબાદ થઈ રહી છે. અમારો કોઈ વ્યક્તિ સાથે, કોઈ ફોર્સ સાથે, કોઈ XYZ સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ વિરોધ પક્ષે બેઠા છીએ. અમારી ફરજ છે ગુજરાતની અંદર જો આવા ડ્રગ્સના અડ્ડાઓ, દારૂના અડ્ડાઓ, જુગારના અડ્ડાઓ સરેઆમ ચાલતા હોય, યંગ જનરેશન અને જનતા બરબાદ થતી હોય તો એને બરબાદીમાંથી બચાવી એ અમારી ફરજનો એક ભાગ છે. અને એટલા માટે ક્યાંક અમિતભાઈ ચાવડા હોય, ક્યાંક ભરતસિંહ સોલંકી હોય, ક્યાંક શક્તિસિંહ ગોહિલ હોય, ક્યાંય જિગ્નેશભાઈ મેવાણી હોય, ક્યાંય વિક્રમ માડમ હોય, એ પોતપોતાની રીતે પોતપોતાના જિલ્લાઓમાં ને પોતાને સોંપેલી જવાબદારીઓમાં અમે આગળ વધીએ છીએ. અમે એસપી સાહેબને રૂબરૂ મળીને આજે રજૂઆત કરી. એસપી સાહેબ જામનગરે અમને ખાતરી આપી છે અને જ્યાં પોલીસને જરૂર પડશે અહીંયા કોંગ્રેસ પાર્ટીનો એક એક સૈનિક એ પોલીસને પણ મદદ કરશે. પણ તાત્કાલિક અસરથી ગુજરાતની અંદર જ્યાં જેની સરહદ આવતી હોય એમને તાત્કાલિક આ જે દેશી આટલાઓ છે દારૂ, જુગાર, ડ્રગ્સના એ તાત્કાલિક અસરથી બંધ કરવા એવી અમારી માગણી છે.